ભાભી જય શ્રી કૃષ્ણ. હા દીદી, જય શ્રી કૃષ્ણ. બોલો, કંઈ કામ હતું? કેમ જ આવ્યા છો? રોનકભાઈને મળવું હતું. રોનકભાઈનું કામ હતું. રોનકભાઈનું શું કામ પડ્યું? મને જ જણાવી દો ને. હા, હેતલને મજા નથી, માંદી પડી ગઈ છે. એને હોસ્પિટલ લઈ જવાની હતી ને તો. હોસ્પિટલ લઈ જવાનું છે તો રોનકનું શું કામ? લઈ જાઓ ને તમે. અરે પણ ભાભી, હોસ્પિટલ માટે થોડા પૈસાની જરૂર હતી. બસ, મને ખબર જ હતી આ પૈસાની જરૂર પડે ને એટલે અહીંયા આવી જવાનું. અહીંયા કઈ તમારા બાપાએ મિલકત મૂકેલી છે કે તમે વારે ઘડીએ દોડી આવો છો? જો તમને તો ખબર છે કે હું જે કમાઉં છું એ બધું ઘરમાં વપરાઈ જાય છે. તો બધાને એમ જ હોય. અમારે કમાઈ છે ને એ ઘરમાં વપરાઈ જાય છે તો તમને માંગવા આવતા શરમ નથી લાગતી? અમે અમારા ઘરનું કરીએ કે તમારું જોઈએ? તમારા કરતા અમે ગરીબ છીએ. તમારા નસીબ. અમારું ખાધાનું થાય છે અને આ અચાનક હમણાં હોસ્પિટલનું આવ્યું ને તો થયું કે ભાઈને કહો મદદ કરે. હા ભાઈ તો નવરાત છે ને મદદ કરવા, પણ આ તમે એક છે ને આ વાત સાંભળી લો. આમ છે ને વારે ઘડીએ અહીંયા પૈસા માંગવા આવ્યા નહીં કરો. આ વસ્તુ મને ગમતું નથી. ભાભી, મારે ઘડીએ પૈસા માંગવા આવું તો મને નથી ગમતું, પણ હવે સગા મોટા ભાઈને છોડીને હું બીજા કોની પાસે પૈસા માંગુ? હા, એ જ કહું છું, બીજા કોઈની પાસે નહીં મંગાય. મહેનત વધારે કરો, પૈસા વધારે કમાઓ તો તમારે બીજા જોડે માંગવાની જરૂર છે નહીં પડે. સાચી વાત છે તમારી. ના એટલે પ્રયત્ન બધાય શરૂ જ છે. વધારે પૈસા ઘરમાં આવે અને આ વારંવાર મોટા ભાઈ પાસે પૈસા માગું છું એ માગવા ન આવવું પડે. પણ હવે ખબર નહીં એ સમય ક્યારે આવે. સમય આવતો નથી, સમય લાવવો પડે છે. સમય લાવવાની તો કોશિશ શરૂ છે. કંઈ નહીં, મારે તમારી સાથે વધારે લપ નથી કરવી. હું તમને એ જ કહેવા માંગુ છું, રોનક ઘરે નથી અને પૈસા પણ હમણાં છે નહીં. અમારે પણ ખર્ચા વધારે છે ને હમણાં કામ ઓછું આવે છે એટલે તમે પૈસાની વાત રહેવા દો. રોનકભાઈ સાથે વાત કરીને. પણ રોનક ઘરે છે જ નહીં તો વાત કરવાનો શું મતલબ? કઈ રીતે વાત કરવાના તમે? તમે પછી આવજો અને થતી હોય ને તો બીજેથી સગવડ કરી લો. અત્યારે તાત્કાલિક હોસ્પિટલે લઈ જવી પડે એમ છે. હા તો લઈ જાઓ, અમે ક્યાં ના પાડીએ છીએ. તમે જો ઘરેથી 1000 રૂપિયા આપી દો ને, હું પાછા આપી દઈશ ને તમને. એવું 10 વાર કહી ચૂક્યા છો તમે. પહેલા 10 વાર જે લઈ ગયા છો ને એ પૈસા આપી જાઓ એટલે હું તમને 1000 રૂપિયા આપી દઉં. તો ભાભી, મારી મજબૂરી સમજો તમે. અત્યારે બીજે ક્યાંયથી પૈસા આવે એમ નથી અને હેતલે દવાખાને લઈ જવી જરૂરી છે ને અત્યારે ક્યાંક કશું નથી થવાનું. આ હેતલના પણ કાયમના નાટક છે. એ હું 15 દિવસે માંદી પડી જતી હોય. ખાવાનું તો બરાબર ખાતી જ હશે ને. તમે છે ને આ બધું રહેવા દો અને તમારા કામ પર ધ્યાન આપો અને તમારા કામે જાઓ. જાઓ, પૈસાની સગવડ નહીં થશે મારાથી. ભાભી જો ને. અરે દેવેનભાઈ, તમને સમજ નથી પડતી કે શું? એક વાર કહેવાનું હોય, 2 વાર કહેવાનું હોય. આ વારે વારે નહીં કહેવાનું હોય કે પૈસાની સગવડ નથી. અમારે એ ઘર ચલાવવાનું છે, અમારે એ ઘણા કામ હોય છે. ખબર નહીં હું છે, વારે વારે પૈસા લેવા આવી જયા કરે. જાતે કામ ધંધા સારા કરવા નથી અને અમારી પર જ પૈસાનું દબાણ કરવું છે. તમે શું કરે? ના ના, તમે ક્યારે આવ્યા? હમણાં જ આવ્યો. શું થયું? ભાભીએ પૈસા આપ્યા? નહીં, ગયો તો ભાઈના ઘરે પણ ભાઈ નહોતા અને ભાભીએ પૈસા આપવાની ના પાડી દીધી.
ખાલી ના પાડી હોત ને તો વાંધો નહોતો, પણ એણે મારું અપમાન પણ કર્યું, મને મારી ઓકાત પણ દેખાડી. અપમાન? તમારું અપમાન એટલે હું કઈ સમજી નહીં આમાં. તમે શું કહેવા માંગો છો? ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે હવે પછી અહીં ક્યારેય પૈસા લેવા ન આવતા. 1000, 500, 1500 કરીને કેટલા રૂપિયા તમે લઈ ગયા છો? સાચી વાત છે એની તે. અમને આમ આપણે કેટલાક દિવસ એમના ઉપર જીવશું. વાત બધી સાચી છે ભાભીની, પણ અત્યારે સમય પ્રમાણે તારું દવાખાને જવું, તને સાજી કરવી પણ જરૂરી છે. તો એક ભાઈ અને ભાભીના નાતે નહીં, પણ એક માનવતાની દ્રષ્ટિએ તો મદદ કરવી જોઈએ ને. એનામાં કોઈ માનવતા દેખાણી નહીં. આપણે સમજીએ છીએ કે માનવતાની દ્રષ્ટિએ મદદ કરવી જોઈએ, પણ એ લોકો ના સમજતા હોય તો જરૂરી થોડું છે કે બધા આપણા જેવા હોય અને આપણા વિચારોવાળા હોય. અને તમને તો ખબર છે ને કે ભાભીનો સ્વભાવ કેવો છે. સાચી વાત છે તારી. જો મને માફ કરજે, તું આ પરિસ્થિતિમાં છો અને હું કાંઈ મદદ નથી કરી શકતો. ના ના, તમારે માફી માંગવાની કાંઈ જરૂર નથી. જો પૈસા ન મળ્યા કંઈ વાંધો નહીં, મારે દવા પણ નથી લેવી. હું એમનેમ સાજી થઈ જઈશ. જરૂરી છે કે દવા લેશું તો જ સાજી થઈ જઈશ? સાજી થઈ જશે. હા હા હા, ઓલું કહેવાય ને દેશી ઓહળિયા કરી દઈશ. ગમે એ ઘરે બનાવીને ખાઈ પી લઈશ, સાજી થઈ જઈશ. સાજી થવાનું હોત તો કેટલા દિવસથી તું ખાટલે છો, સાજી ન થઈ ગઈ હોય? જો હવે આ તાવ ને એવું આવે તો 2-3 દિવસ તો એમને મરે. એમાં આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે? મેં તો તમને પહેલાં ના જ પાડી હતી કે મારે દવા નથી લેવી, પણ નહીં, તમે મારી વાત ક્યારે માનો છો? પૈસા હોત તો તું નાઈ ન પાડત ને. બધી ખબર પડે છે આ ઘરમાં પૈસા નથી એટલે તારે દવા નથી લેવી. જો એક વાત કહું, અત્યાર સુધી આપણે ભાઈ ભાભી આગળથી પૈસા ઘણી વાર લીધા છે, પણ કોઈ દિવસ પાછા નથી આપ્યા ને. વાત તો તારી સાચી છે, પણ પાછા આપવા માટે પણ આપણી પાસે પૈસા હોવા તો જરૂરી છે ને. આજે સમજાણું. બધા એમ કહે ને કે મુસીબતના સમયમાં પરિવાર કામ આવે, પણ એ ખોટી વાત છે. કોઈ પરિવાર કામ નથી આવતો, કોઈ વ્યક્તિ કામ નથી આવતા. જ્યારે સાચી અને એ જ વ્યક્તિની જરૂરિયાત હોય ને, ત્યારે એ જ વ્યક્તિ આપણને એવા જવાબો આપે છે ને કે બીજી વાર એના ઘરે જતા પણ પગ મૂકતા પણ. અને તો એમ થાય છે કે ભાભીને એમ નહીં થતું હોય કે આપણે એના કંઈક થઈએ. એ બધી ખબર પડતી હોત તો મદદ કરી દીધી હોત ને. જો ભાઈ હોત ને તો આજે ભાભીએ તમારું અપમાન કર્યું એ ના થાય. એને તો બસ એક જ વાત અરે લેવા દેવા છે. કઈ વાત? પૈસા પૈસા અને પૈસા. જ્યાંથી આવે ત્યાંથી બચત કરો, અને ન હોય તો કોઈને ન આપીને પણ બચત કરો. તું એક કામ કર, આ તું મારી વાતોમાં હાન પાડી દે. તું આરામ કર, હું બાપુ માટે રોટલા કરું છું, અને ના ના તારી અને હું અને બાપુ બે થઈને તારી અને આપણે ત્રણેયની રસોઈ કરી નાખીએ. ના ના, આટલી બધી અત્યારે થોડું સારું છે, રોટલા કરી દઉં છું. તમારા રોટલા નથી. હવે આરામ કર નહીં ભાઈ, પણ ઉઈ જા. એ બાપુ, આવ્યો નહીં હજુ સુધી, અને આ કેટલા મહિનાથી હું દેવેનને પણ મળી નથી. મારે વાત કરવી પડશે એની સાથે. આ ક્યાં હું એકલા બળબડ કરો છો? હે બા, અરે એકલી શું કરું બોલ હવે હું. એકલા બબડવાનું? હા,
હવે તમારી ઉંમર થઈ ગઈ લાગે છે. એ બધી વાત જવા દે, હું તને એમ પૂછું છું કે બધું કામકાજ કેવું ચાલે છે આપણી વાડીનું ને ખેત? વાડીનું કામ બધું બરાબર હાલે છે. હમણાં દાળિયાને છે ને બધા એને કહીને આવ્યો છું કે હાંજ સુધીમાં છે ને મને બધું વાવેતર રેડી જોઈએ. બરાબર છે? બરાબર, હા, ચાલો. બધું કહીને આવ્યો છું. ખાતર બાતર લઈ આવીને મૂકી દીધું છે. પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે. કોઈ કામ બાકી નથી. બધું ચીંધીને આવ્યો છું. ચાલ, એ વસ્તુ સારી. બાકી બધું રમેશભાઈને કહી દીધું છે ને ધ્યાન રાખવા માથે ઊભા રાખી દીધા. રમેશભાઈ હોય એટલે આપણે કઈ જોવું ન પડે. હા, એ એ બધું વાત સંભાળી છે. લે. એ વર્ષોથી આપણે ત્યાં કામ કરે છે એટલે એમને બધી જ ખબર હોય એટલે. હા, એને કહી દીધું છે એટલે એની ચિંતા નથી ને આ વર્ષે તો કદાચ મને લાગે છે ભગવાનની દયાથી પાકે હારો નીકળશે. અરે વાહ, વરસાદ એ ટાઈમે પડી ગયો ને હા. એટલે બધું રેડી હાલે છે. ચાલો, સરસ સરસ. પણ હું તને શું કહું બેટા, હા, આ કેટલા બધા મહિનાથી એ દેવેન મને મળવા નથી આવ્યો. તને કઈ મળ્યો તો એ? મને મળ્યો નથી ને મને વિચાર તો આવ્યો હતો એક દિવસ કે દેવેન હમણાં ભૂલો નથી પડ્યો, નહીતર તો આવતા જતા સીતારામ કરતો જાય. પણ આ વખતે તમને મળવાનું આવ્યું ને મને નથી મળવા. વાડી બાજુથી આટો મારે તો મને મળે, પણ ખબર નહીં હવે ક્યાં અટવાઈ ગયો છે. ઘણા બધા મહિના થઈ ગયા. બધું એના ઘરે બધું ઠીકઠાક તો હશે ને? ઠીકઠાક તો હવે આપણને ખબર જ છે કે એવું ઠીકઠાક એના ઘરે. બિચારો કાયમી દુઃખી હોય છે. ગમે તેમ કરે તોય બે છેડા ભેગા તો થતા નથી. હવે ભગવાન છે ને ક્યારેક ક્યારેક પરીક્ષા લેતા હોય. આ દેવેનનું એવું જ છે. બિચારો ગમે તેટલી મહેનત કરે ને તોય છેલ્લે કંઈકનું કંઈક આવીને એવું ઊભું થાય કે પૈસા ખર્ચો થઈ જાય. એ વાત તો તારી બરાબર છે. પછી આપણે પણ મદદ કરીએ છીએ અને આ હેતલ વહુનું પણ આપણે જાણીએ જ છે ને કે એનું કેવું છે, માંદી રહે છે, સાજી રહે છે, એટલે એ બધી ઉપાધિ તો પાછી છે જ એના નસીબમાં. અડધી ઉપાધિ તો એની હોય છે. ઘરમાં દવાખાના શરૂ રહીને એટલે માણસ ગમે તેમ કરે ને તોય પહોંચી ન વળે. એ વાત તો તારી સાચી છે. હવે કરીએ બી શું? આપણે આપણી રીતે જે આપણે મદદ કરી શકીએ એ આપણે કરીએ છીએ. હવે એનાથી વધારે તો તમારે હવે કેમ છે ઈ કયો? તમારો ગોઠણનો દુખાવો હવે સારું છે ને? જો મારું તો ઠીક હવે બધું. હવે મારી તો ઉંમર થાય મને એ બધું, પણ મને છે ને ત્યાં તમારા બંનેની ચિંતા રહેતી હોય છે. મારી શેની ચિંતા કરો છો? હું તો ખાઈ પીને જલસા કરું છું. જો ને હમણાં 2 કિલો વજન એ વધી ગયું મારું તો. અરે એમ નહીં, હવે ચિંતા તો થાય જ ને. માં હોય એટલે એને દરેક છોકરાની ચિંતા તો રહેવાની જ. તમે દેવેનની ચિંતા કરો તો બરાબર છે, મારી ચિંતા ન કરવી. અને દેવેનની ચિંતા તો મને આજીવન રહેવાની. કારણ કે મેં કીધું એમ એનું નસીબ જ ખબર નહીં કેવું છે. પહેલેથી બિચારો દુઃખી ને દુઃખી, જ્યારે જુઓ ત્યારે એને ગમે તેમ કરે તોય ભેગું તો થાય જ નહીં. એણે 2-3 વખત અલગ અલગ ધંધા શરૂ કર્યા, પણ બધું બંધ કરવાનો છેલ્લે વારો આવે. કાં તો ભાગીદાર ખોટો મળી જાય, કાં જગ્યા ખોટી મળી જાય, અને છેલ્લે બધું સેટ થાય તો મકાન માલિક ખાલી કરાવી નાખે. હા, એને એ પણ ઉપાધિ તો છે જ ને કે દર થોડા વખતે એણે આ ઘર ખાલી કરવા પડે છે અને બીજે જ રહેવા જવું પડે છે. અડધો ખર્ચો અને અડધો ટાઈમ તો એમાં જ એનો બધો જાય છે. મેં તો એને કીધું હતું કે મારી હારે આવી જા, ખેતીમાં લાગી જા. પણ એમાં કેવું છે કે ફાલ્ગુનીને હવે નથી ગમતું. કારણ કે હવે જુદા થયા પછી છે ને એને નથી મેળવતો કે 2 ભાઈ ભેગા થાય ને તો હવે ફાલ્ગુનીને થોડુંક મોઢું બગડે છે ને એના લીધે પછી દેવેને કહે કે ભાઈ રહેવા દો ને, ઘરમાં ને ઘરમાં ખોટું મનદુખ થાય એવું આપણે કંઈ નથી કરવું. પણ બેટા એવું થોડું ચાલે. હવે એ પણ દીકરો જ છે ને આ ઘરનો, તો એ પછી એવી રીતે ફાલ્ગુની વહુને ન ગમે એ તો વસ્તુ ખોટી છે ને. હશે હવે બીજું તો શું કરવાનું? ફાલ્ગુની ક્યાં ગઈ? દેખાતી નથી. ને તો આટલી વારમાં પાણી લઈને આવી ગઈ હોય. હશે એને કંઈ રસોઈ કરતી હશે, બીજું તો શું એ હશે કરવાની. ત્યારે વાંધો નહીં. શું બનાવવાના છો આજે? એ કંઈ કહેતી હતી કઈ આજે કઈ શેનું શાક ભગવાન જાણે મારે બનાવવાનું જલસા છે. છે. જો હવે સાસુ બની ગયા પછી કઈ ખબર જ નથી શેની રસોઈ બનાવવાની, ફાલ્ગુની ક્યાં છે, બધું એના ભરોસે જ છોડી હા, એ દીધું. આવે ને મને જે જમવાનું આપે એ જમી લેવાનું. હવે આપણે આ ઉંમરે કઈ એવું બધું કરવાનું કે મને આ જ ખાવું છે ને મને પેલું જ ખાવું છે? ના ના, હવે હરિભજન કરો ને મોજ કરો. હું જરાક હાથ મોઢું ધોઈ લઉં. હો, હા. કેમ છું બેટા? દવાખાના જઈ આવ્યો વહુને લઈને? નહીં. કેમ? ક્યાંથી કેવી રીતે લઈ જાઓ દવાખાને? તમને તો ખબર છે ઘરમાં ખાવાનો 1 રૂપિયો નથી, અને એવામાં દવાખાને ક્યાંથી લઈ જાઓ? પૈસા જ નથી ઘરમાં. એ વાતે તારી સાચી છે. આ ભગવાને આપણને કેવા દિવસો બતાવ્યા છે ને એ જ કાંઈ ખબર નથી પડતી. નહીં બાપુ, આમાં ભગવાનનું કોઈ વાત નથી. ભગવાને તો ભગવાન રૂપી આપણા
પરિવારમાં ભાઈ આપ્યો છે, પણ ભગવાને એક વસ્તુ ખોટી કરી છે. મા સમાન ભાભી આપવાની જગ્યાએ હા બેટા, મને પણ ખબર જ છે કે આ તમે બે ભાઈ જુદા રહ્યો છો ને, એટલે તારી ભાભીએ તને હાવ પારકો જ સમજી લીધો છે. નહીંતર આવા સમયમાં ભાઈઓ કામમાં ન આવે તો કોણ કામમાં આવે? ભાઈ તો બિચારો મદદ કરવા હર હંમેશ તૈયાર જ હોય છે, પણ એને રોકવા માટે, એને ટોકવા માટે ભગવાને આપણને ભાભી આપી છે. જો તો આજ સવારે પૈસા માગવા માટે ચોખ્ખી ના પાડી દીધી ભાભીએ કે તારા માટે અમારી પાસે પૈસા નથી, અમે શું તમારા માટે કમાઈએ છીએ? હા બેટા, આમ જોઈએ ને તો એની વાત એ સાચી છે. આપણે બિચારી ગયા હું કામ દોષ દેવો? કારણ કે આપણે પહેલેથી નોખા રહીએ છીએ અને એની પાસે રળવા માટે થોડી ઘણી ખેતી છે ને આપણી પાસે કાંઈ છે નહીં. હવે તું પારકી મજૂરી કરે છો, એમાં દવાખાનાનું અને ઘરનું બધું ભેગું કરવું ને બહુ તકલીફવાળી વાત છે. હું ભાભીને એ જ વાત કરી તો ભાભીનું કેવું એવું છે કે ક્યાંક એવી જગ્યાએ નોકરી કરો, એટલો સમય આપો કે પૈસા વધે. આમ વારંવાર મોઢું ઉપાડીને અહીંયા પૈસા માગવા ન આવો. તારી ભાભી છે ને એક બોલકી વધારે છે. બધા બચારા પોતપોતાની રીતે મહેનત કરતા જ હોય છે, પણ બધાના નસીબમાં કાંઈ સરખું કમાવું એવું નથી હોતું. જો જે ઓછી મહેનત કરે છે ઝાઝા પૈસા કમાય છે, અને તું કેટલી મહેનત કરે છો છતાં ખાવાનું નથી થતું. તો હવે આ હેતલને હોસ્પિટલે કઈ રીતે લઈ જાવી ને હું એ વિચારું છું. હા, એક કામ કર, સવારે છે ને મંજીભાઈ મને મળ્યા હતા કે મારા ખેતરમાં થોડુંક કામ છે, તો એક કામ કર ને તું જ જા અને એના ખેતરમાં જે કાંઈ થોડું ઘણું કામ હોય ને કરી આવ, અને થોડા ઘણા પૈસા આપે ને તો બેટા તું વહુને દવાખાના ભેગી કર. મતલબ મંજીભાઈના ખેતરમાં ક્યારથી કામ કરવાનું છે? અરે એ આજ જ કહેતા હતા કે મારે પછી મેં શોખવટ નહોતી કરી કે મારો દીકરો આવશે, એ કે હું ગોતું છું મજૂર, પણ તો મેં વિચાર્યું કે આપણી માથે આ સંકટ આવ્યું છે તો 2-3 કલાકનું કામ હશે, કરી આવ્યું ને બેટા. બાપુ મંજીભાઈ આજને જ પૈસા આપી દે? હા બેટા, એ રોકડા જ પૈસા આપી દે. તો વધુ સારું. આમ કામ કરી આવું, જેવા પૈસા આવે ને એવા સીધા હોસ્પિટલ ભેગા થઈ જાય. હા બેટા, પણ પછી વહુને કેમ છે કે રોટલા બોટલા ઘડીએ કે એમ છે કે કેમ છે? બાપુ હવે આપણે કહેવું તો એ ઘડી તો દે, પણ વિચાર એવો છે કે ભલે આરામ કરતી, રોટલા હું ઘડી દઉં ને, તમે ખાઈ લો. અરે બેટા, તું રોટલા કર તો શાક હું બનાવી નાખીશ અને આપણે ત્રણે ખાઈ લઈ અને પછી તું મજૂરીએ જા. સારું ચાલે. આ મંજીભાઈને નક્કી કરી શકાય દાડી કે? દાડી નક્કી નથી કરી બેટા, 2-3 કલાકનું કામ છે. હવે 2-3 કલાકમાં, અને એ મને ખબર છે કે મંજીભાઈ છે ને રોકડા જ પૈસા સાંજે આપી દેશે, એટલે મને વિશ્વાસ છે આ 2-3 કલાકનું કામ કરીને જે આવે એ બહુ બિચારી દવાખાના ભેગી તો થાય. સારું. હા, ઘરેથી મોટા ભાઈનું કે ભાભીની કઈ વાત આવે તો કહેજો કે નથી જરૂર પૈસાની. અરે બેટા, એવું નહીં, તને કદાચ ભાઈ મળે ને તો તારે બધી વાત કરવાની કે ભાઈ હું ઘરે ગયો હતો પણ આ રીતે. ભાઈ તો ભોળો છે બિચારો, પણ બાયું કે એટલું જ કરવું પડે એટલે. પણ જો કદાચ તું એકલો ભાઈને મળીશ અને એની પાસે હશે ને તો તને રૂપિયા આપશે. સારું, તું હવે ચા રોટલા ગળ અને હું શાક સુધારી નાખું. હાલ.
દેવેન મોટા ભાઈ હા કેમ છે ભાઈ? મજા મજા. તું કેટલા દિવસથી હું તને ગોતતો તો, મતલબ તું મળવાય નથી આવતો, ઘરે નથી દેખાતો, બાય તારી ઉપાધિ કરતા હતા ભાઈ. હજી સવારે જ પૂછતા હતા કે દેવેન ક્યાં છે. ના ના એવું નથી. હું હમણાં થોડોક સેટો જાઉં છું ને દાડીએ, એટલે આવતા હાંજ પડી જાય છે ને હાંજે પછી થાકીને ઠે થઈ ગયા હોય, ખાઈ પીને સુઈ જાય છે. તું મારા ભાઈ દાડીએ જાય? હા એટલે દાડી તો કરવી પડે ને, ઘર અકાવવા માટે કંઈક તો કરવું પડે કે નહીં. એમાંય પાછા જો ને આ તારી ભાભીના લીધે બધું. મેં તો કીધું તું કે એને ભાગીદારી આપી દઈએ, આપણા ખેતર બધા સંભાળી લઈ. ના ના પણ હવે બૈરાઓ માને નહીં ને કોઈ વાતમાં. એવું ન હોય ભાઈ, એ આ બધું થવાનું હોય ને એટલે ભોગવવાનું હોય એટલે. આ જુઓ ને હેતલે માંદી છે પડી છે. લે બોલ, પાછી તબિયત ખરાબ થઈ ગઈ તો હું તો પછી દવા કે લીધી કે નહીં મારા ભાઈ? ના કેમ? એટલે પૈસા નથી એટલે. અરે પૈસા નથી તો આ ભાઈ મરી ગયો છે હે? અને ક્યારેય મેં કોઈ દિવસ તને પૈસા માટે ના પાડી? તું ક્યારે આવ્યો હોય મેં મોઢું બગાડ્યું હે? તું તો કહેવાય નહીં એકવાર? જો મોટા ભાઈ ખોટું ન લગાડતા, પણ હું આપણા ઘરે આવ્યો હતો, પૈસા માગવા જ આવ્યો હતો, પણ તમે નહોતા કર્યા. અરે તો પછી વાડી આવી જવાય ને એકવાર. ઘરે આવ્યા પછી જે રીતે મેં સાંભળ્યું ને એ રીતે પછી મારા પગ ન ઉપડ્યા કે હું વાડી આવું ને તમને મળું. અરે પણ હું વાત કરે તું? કોઈએ તને શું કીધું એવી રીતે કઈ વાત? તને એવું લાગે છે કે મારે પૈસાની તકલીફ છે, તને 2-5 હજાર રૂપિયા આપી દઉં તો મારે કઈ ખોટ પડે એમ છે? ના એટલે તમે નહોતા એટલે મેં પછી ભાભીને વાત કરી. હા ભાભીએ ચોખ્ખે ચોખ્ખી ના પાડી દીધી અને ઉપર જતાં મારું અપમાન કર્યું અને મને ગમે તે કહી દીધું. હે ભગવાન, આ બૈરાઓનો સ્વભાવ છે ને કોઈ દિવસ નહીં સુધરે. ફાલ્ગુની યાર કોઈ વસ્તુમાં સમજતી કેમ નથી ને? તું આવ્યો તો બોલ, હું બપોરે એને પૂછતો તો ચિંતા કરું છું કે મારો ભાઈ કેદીનો દેખાતો નથી. એક વારે મોઢામાંથી ફાટતી નથી કે દેવેનભાઈ સવારે આવ્યા હતા ને મેં આવું કર્યું. પણ આમાં ભાભીનો કઈ વાક જ નથી. કે ક્યાંથી વાક એનું જ છે એટલે જ ન બોલી ને. એણે તને આવું બધું કહી દીધું, એને ખબર છે કે આવું કહે તો હું ગુસ્સો કરીશ, એટલે મને કઈ કીધું નહીં. પણ ભાભીએ સાચું જ કીધું છે ને. વારંવાર હું તમારી પાસેથી 500-1000 રૂપિયા લઈ જાઉં છું, આજ સુધી ક્યારે મેં તમને પાછા નથી આપ્યા. અને મારું તને એક નાનો હતો ત્યારે બહુ માર ખાતો મારા હાથનો, ખબર છે ને? આજે મારું પાછો તને મોટો થઈ ગયો એટલે બહુ હોશિયાર થઈ ગયો હે? મને પૈસા પાછા આપવાની વાત કરે? તાર 500-1000 રૂપિયામાં આપણા બે ભાઈ વચ્ચે હિસાબ કરવાના છે? આવી રીતના હિસાબ રાખવાનો છે ના? તું મને આજે કે નહીં એટલે આજે હું તારી પાસેથી 500 રૂપિયા માંગીશ ક્યારેક તો તું પાછા ઉઘરાણી કરીશ એની? મારી પાસે નહીં હોય ભગવાનની દયાથી માન કે કાલ સવારે આવે તો હું લઈ જાઉં તો તું માંગવા આવીશ પાછો? તો પછી વાત કરે છે 500-1000 રૂપિયા ક્યારે પાછા નથી આપ્યા. બહુ મોટો થઈ ગયો ખબર છે હે? આવું આપણા ભાઈ વચ્ચે આવું છે ક્યારેય? નહીં, પણ ભાભીએ આવું કીધું. હવે તું મને એ વાત કર કે દવા લેવાની બાકી છે ને? હમ? અલ્યા અત્યારે ખિસ્સામાં આટલા જ છે. નહીં ભાઈ, આ પૈસા તમે રાખી લ્યો. ભાઈ તું રાખ. ભાભીને ખબર પડશે ને તો ખોટો તમારા બે વચ્ચે. અરે એનો તો સ્વભાવ છે, એ તો બોલશે જ. નહીં આપું તોય બોલશે ને આપીશ તોય બોલશે. તો પછી એના કરતા તું રાખ. ના ભાઈ તમે રહેવા દો. મારા હમ છે તને મૂક ખિસ્સામાં. હોશિયારી કરતો તે. હેતલની તબિયત ખરાબ છે એના માટે પૈસા આપું છું. મારી કઈ ફરજ નથી મોટા ભાઈ તરીકે હે? પરિવાર છીએ આપણે. ને જો ફરી ક્યારે એવું થાય ને તું ઘરે ગયો હોય હું ન મળું કે આવું કંઈ કામ હોય ને તો સીધું વાડી આવી જવાનું. તાર ભાભીને મોઢે છે ને તાર વાત જ નહીં કરવાની, સમજી ગયો? એને કહીએ તો ને. ખબર નહીં આનો સ્વભાવ કેવો કૂતરા જેવો સ્વભાવ થઈ ગયો છે. વાત વાતમાં વળકા ભરે. અને હું કઈ વાત કરીશ ને તારા વિશે તો મને એવું જ કહે કે આપણે કેટલું આપવાનું ને આમને તેમને. અમારે ભાઈ જો મારે ભગવાનની દયા છે ને તારી ભગવાન અત્યારે પરીક્ષા લે છે. કાલ સવારે ઉઠીને મારે જરૂર પડે તારી. એટલે ચિંતા ન કરતો ને
દવા લઈ આવજે ને કઈ પૈસા ઘટે તો શરમાતો નહીં. હો હા, હું થોડું કામ પતાવું, ઓલા બાબુભાઈ રાહ જોતા હશે. હા મોટા ભાઈ, ખૂબ ખૂબ આભાર. ગાંડા જેવી વાત નહીં કરવાની. જા. આવી ગયા તમે? જાઓ તમે હાથ મોં ધોઈ લો એટલે જમવાનું આપી દઉં. શું થયું? દેવેન આવ્યો તો આજે સવારે હા આવ્યા હતા. અને પછી તેવું કીધું એને? પછી કઈ નહીં, રૂપિયા માંગવા આવ્યા હતા તો મેં ના આપી દીધી. કેમ કેમ ના પાડી દીધી તે? કેમ ના પાડી દીધી એટલે એ કાયમનું શું છે એમનું રૂપિયાનું? જ્યારે હોય ત્યારે 1000 રૂપિયા આપો, 500 રૂપિયા આપો. જાતે મહેનત થતી નથી ને વારે વારે દોડી આવે છે રૂપિયા લેવા. તારે ક્યાં તારા બાપાના ઘરેથી લઈને આપવા હતા? તમે આવી રીતે કેમ વાત કરો છો? મારો ભાઈ છે તો તારે એને ના પાડતા પેલા એક વખત મને વાત ન કરાય. હું બપોરે આવ્યો ત્યારે તે મને કીધું નહીં. તો મારે ના પાડવાનો કોઈ અધિકાર નથી. કેમ અધિકાર છે? રૂપિયા પર મારો કોઈ અધિકાર નથી આપણા ઘરના. મેં એવું નથી કીધું, પણ તારે એક વખત મને કેવું જોઈએ. આ તો મને બહારથી ખબર પડે. દેવેન રસ્તામાં ન મળ્યો હતો, તું તો મને કહેવાની જ નહોતી ને કે મારો ભાઈ આવ્યો તો. એને કંઈક તકલીફ હશે ત્યારે જ આવતો હશે ને. એને કંઈ શોખ તો નથી ને કે માંગીને ખાય. તો વારે વારે તકલીફ પડ્યા કરે તો શું આપણે વારે વારે એ લોકોને રૂપિયા આપ્યા કરવાના? હા, આપ્યા કરવાના. બરાબર છે, આપવાના જ. મારો ભાઈ છે એટલે તારે ના નહીં પાડવાની. કાલ સવારે ઉઠીને તારા ભાઈને તકલીફ પડી હોય અને હું આવું કરું તો તને કેવું લાગે? મારા ભાઈને તકલીફ પડે ને તો કોઈ દિવસ આવે નહીં મારો ભાઈ અહીંયા રૂપિયા લેવા. હા, તારો ભાઈ તો બહુ સાવકાર છે ને, મને બધી ખબર છે. હો, આજની તારીખમાં વ્યાજ માંગુ છું એની પાસે, એટલે હોશિયારી તો કરતી જ નહીં. તે ગમે તે હોય વ્યાજ તો આપે છે ને. પણ તમારો ભાઈ તો એમાં જ રૂપિયા લેવા આવી જાય. 10 વારના રૂપિયા લઈ ગયા છે, કે વારના પાછા આપ્યા છે એમણે પૈસા? આ તો 1000-2000 રૂપિયામાં હું ઉઘરાણી કરું કે પછી વ્યાજ માંગુ એની પાસે? વાત કરે. અને તને એટલી બધી બળતરા શેની થાય છે? આપણા ઘરે ભગવાનની દયા છે ને, એને બિચારાને દુઃખ હોય તો જ માંગવા આવતો હોય ને. તો આપણા ત્યાં ભગવાનની દયા હોય એટલે દયા બધાને પર લૂંટાવ્યા કરવાની એમ ને? આપણે કઈ આપણા માટે કઈ બચાવવાનું નહીં, ભેગું નહીં કરવાનું કે? ફાલ્ગુની જરાક બોલે છે, હું જોતો ખરા. આપણી પાસે ભગવાનનું દીધું બધુંય છે, બરાબર છે, સુખ સાહેબી છે, શાંતિ છે. તો પછી 500-1000 રૂપિયા 5000 રૂપિયા આપી દે તો આપણે કઈ તકલીફ પડે એવું નથી, બરાબર? હા, તો કાયમનું નહીં હોય, 1-2 વાર હોય, 4 વાર હોય. આ 10-15 વાર રૂપિયા લેવા આવ્યા કરે. અત્યાર સુધીમાં હિસાબ લખું ને તો કેટલો હિસાબ થઈ ગયો એમનો? અરે ગમે તેટલો હિસાબ થયો. આ તારી કટકટથી છે ને, ક્યારેક ક્યારેક મને કંટાળો આવે. બધી વાતમાં આડું હાલવાની જરૂર હોય? મારા ભાઈનું નામ પડે એટલે તને તરત વાંધો આવે. તો વાંધો તો આવે જ ને. આપણે કોઈ દિવસ જઈએ છે એમના ઘરે ગ્લાસ પાણી એ પીવા? પણ તો જાને, મારા ભાઈનું ઘર છે તો જવાય. તને વાંધો છે? તું એમ કે એ ગરીબડાના ઘરે કોણ જાય? મને તો કઈ વાંધો નથી. ભાઈમાં છે ને આવું બધું ન રાખવાનું હોય. એ આપણો પરિવાર છે. કાલ સવારે ઉઠીને આપણા ઘરે જરૂર હશે ને કોઈ વસ્તુની તો એ જ કામ લાગશે, બરાબર છે? બીજું કોઈ કામ નથી લાગવાનું. એ કામ લાગવાના. એમની પાસે પોતે કઈ નથી હોતું ને એ આપને કામ લાગવાનું. દરેક વસ્તુ છે ને પૈસાથી જ ગણતરી ન થાય, બરાબર છે? માણસને છે ને માણસની જરૂર પડે ગમે ત્યારે. તો ક્યારે આવીને ઊભા રહી છે અત્યારે? પૈસા સિવાય એ કોઈ દિવસ આપણા ઘરે આવે છે? અરે તકલીફમાં છે એટલે. બિચારાની બાયડી બીમાર છે એટલા માટે બિચારો દવાખાને જવા માટે પૈસા માંગવા આવ્યો હતો. પણ ના, તમારે તો ક્યાં પૈસા જ દેખાય તમને, બીજા કોઈની મજબૂરી નથી દેખાતી. હા, મજબૂરીના નામ પર છે ને એમણે ચડી ખાવું છે. વારે વારે એની બાયડી બીમાર થઈ જાય, 15-15 દિવસ ની થાય ને હેતલને કંઈક ને કંઈક થાય. તું તો એવી રીતે વાત કરે છે જાણે હેતલને તો બહુ મજા આવતી હશે કે લાવ હું થોડુંક બીમાર પડી લઉં ને તો મજા આવે. કોઈને બીમાર મળી જાય. કેવી વાત કરે છે? કોઈને બીમાર પડવાનું ગમતું હશે? વાત કરે. અને એના લીધે આ બિચારો દેવેન ને બાપુજી દુખી થતા હોય, એ નથી દેખાતું તને? રોટલે દુખી થાય છે, કોણ ઘરમાં ખાવાનું બનાવે? હેતલ તો ઉપાધિ કરતી હશે ઉલટાની. બસ તમને બધાની તકલીફ દેખાય છે, મારી તકલીફ નથી દેખાતી. હું સારું વિચારું ને એ તમને ગમતું જ નથી. અરે તને કઈ દુખી કરી મેં? તને બધું જ તો સુખ છે. પણ હું તને એમ કહું છું કે મારો ભાઈ આવે ને તો તારે એને જરૂર હોય ને તો મદદ કરવી, કાં તો છે ને મને વાત કરવી. તું તો વાતે નથી કરતી. સારું, કર્યા કરો બધાને મદદ. એક કામ કરો, ગામના બધાને રૂપિયા વેચી આવો થોડા થોડા કરીને. આ તો થાય ને તો કરીશ, બરાબર છે? મદદ તો કરવાની હોય. માણસની મદદ નહીં કરે તો કોણ કરશે? જનાવર? તો બીજી બધી મદદ કરો ને. પૈસાની મદદ કરવી કઈ જરૂરી છે? જાઓ જઈને બેસી આવો 2 દિવસ, બે કલાક એમના ઘરે જઈને. કઈ કાયમ હોય પૈસા પૈસા પૈસા? એને ક્યાં આપણી પાસે લાખો રૂપિયા માંગ્યા હતા? 500-1000 રૂપિયાની મદદ કરવાથી આપણને ક્યાં ખોડે ખોટ આવવાની છે? તેમ 500-1000 કરીને જ છે ને તે ઓછા થાય. અરે ભગવાન, તું દર વખતે આની આલાપ કરે છે, તને કોઈ વાતમાં પહોંચાતું નથી. તું તારું કામ કર, જવા દે. તમે દર વખતે એક જ લપ કરો છો ને, મારી વાત ક્યાં સાંભળો જ છો? બસ એનો ભાઈ, એની ભાભી, મા બાપુજી એ જ હારા લાગે છે. હું જ નથી હારી લાગતી એમને.
રહેવા દ્યો ને, તમારો હાથ દુખી જાય પછી માથું દબાવી દબાવી. અરે બોલવાનું બંધ કરવાનું થતું જ નથી ને. સાચું કહું ને, કોઈ જા સાચું નથી કેવું. મને છે ને એવું લાગે કે તમારે માથું ન દબાવ. રહેવા દ્યો. રે અરે અરે બેટા આવ. સુઈ રે સુઈ રે. ના ના, કેવી તબિયત છે બેટા હવે તારી? સારી છે, પહેલા કરતાં તો સારું છે. જ્યાં સુધી દવા ખાવ ને ત્યાં સુધી સારું રહે, પછી હતું ને એવું થઈ જાય. દેવેન, વહુની તબિયત આટલી ખરાબ છે તો તે મને કહ્યું કેમ નહીં? એમાં બા તબિયત તો હારી નવરી થયા કરે હવે એમાં. ને છેલ્લા કેટલા વખતથી તું મને મળવા નથી આવ્યો? ના બા આવ્યો તો હશે. ક્યારે આવેલો? આ રોનકભાઈને મળવા આવ્યો તો, પણ તમે નહોતા ને રોનકભાઈ નહોતા. કેટલા મહિના થયા એ ખબર છે તને મને મળવા આવવાને? બા પણ હમણાં હું થોડોક સેટે જાઉં છું દાઢી કરવા, તો સમય જ નથી રહેતો. વાહ, બાને મળવાનો સમય જ નથી બિલકુલ પણ તમારી પાસે. આણ પડે તે થાકી જાવ એટલે પાછું સૂઈ જાવ. એમાં આને મજા નહોતી તો દવાખાનાના દોડધામમાં હતા, દવાખાના માટે પૈસા, એવું બધું. શું કહ્યું ડોક્ટરે? ડૉક્ટરે તો કીધું છે કે 2 દિવસમાં ફેર ન પડે તો પાછા આવજો, રિપોર્ટ બીજા કરવા પડશે. આટલું બધું થઈ જાય છે તો પણ તું મને જાણ નથી કરતો? બા કીધું તો ખરા કે હું ઘરે આવ્યો તો પણ તમે નહોતા, અને ભાભીએ મને જે રીતે. સાચું કહું ને તો ભાભીએ આમનું બહુ અપમાન કર્યું, ન બોલવાના શબ્દો બોલ્યા અને કીધું કે આજ પછી ક્યારેય આ ઘરમાં પગ ન મૂકે. તને ફાલ્ગુનીએ આટલું બધું કીધું? હા વાહ, મને તો ઘરમાં કોઈ કઈ કહેતું જ નથી. ઘરની અંદર શું થઈ રહ્યું છે મને જાણ જ નથી થતી. હા હવે જે થયું એને ભૂલી જાવ ને. અત્યારે તમે આવ્યા, તમને ખબર પડી, ભૂલ થઈ ગઈ મારી કે મેં તમને તમારા બધી વાત ન પહોંચાડી, તમને ન કીધું. અને સારું થયું ને ન પહોંચાડી, નકર પછી ઘરમાં ખોટા ઝઘડા થાય, ફાલ્ગુની ભાભી વધારે બોલે, તમારે એને કંઈક કહેવું પડે. અને આમ પણ તમને ખબર પડી હોત તો તમે ચિંતા જ કરે જ ને. હા, તો એટલે જાણ નહીં કરવાની મને. હવે મને વધારે ચિંતા થશે તેનું શું? એનું તો સમજે, તમારાથી પણ મને કહેવાતું નથી. અને ફાલ્ગુની આટલું બધું આવીને બોલી ગઈ તો મને કોઈએ કઈ કીધું જ નથી. મને રોનકે વાત કરી. પણ ભાઈમાં ભાભીનો કોઈ વાંક જ નથી. ભાભીનો શું વાંક નથી? ભાભી જે હોય તે ભાભી આટલું બધું નહીં બોલવું જોઈએ તને. ભાભીએ કઈ ખોટું નથી કીધું. વારંવાર હું ઘરે આવીને મોટાભાઈ પાસેથી પૈસા લઈ જાઉં છું, અને આજ સુધી ક્યારે પૈસા પાછા આપ્યા નથી. અરે તો શું થયું? તું એ ઘરનો દીકરો છે ને, તકલીફમાં હોય તો તું પૈસા માંગી જ શકે છે. સાચી વાત છે તું, પણ અમારો કોઈ હવે હક નથી કે અમે આવી રીતે તમારે ઘરે આવીને પૈસા માંગીએ. હા, જ્યાં સુધી ભેગા રહેતા હતા એ વાત અલગ હતી. હવે તો નોખા થઈ ગયા ને. અને આમ પણ ભાઈ ના નથી પાડતા એનો મતલબ એમ તો નહીં ને કે ગમે તેટલા પૈસા જોતા હોય લઈ શકીએ. અરે પણ આ મારું ઘર તારું ઘર એ બધું વચ્ચે ક્યાંથી આવ્યું? ભાભી લાવ્યા છે વચ્ચે, અમે તો નહોતા લાવતા. અત્યાર સુધી અમે તો બધું ભેગું રાખીને, અત્યાર સુધી અમે તો બધું ભેગું કરીને જ રહેતા હતા. પણ આ ભાભી એવું કહે છે કે હું તમારી હાટું કમાવા જાય છે મારો ધણી, એવા બધા શબ્દો બોલે છે. ભિખારી કહે છે, નો કહેવાનું કહે છે. સાચું કહું ને બા, તો નથી સાંભળાતું મારાથી આવું બધું. ના ને, નહીં જ સાંભળવું જોઈએ. આજે હું વાત કરું છું એની સાથે, ફાલ્ગુની સાથે. ના બા, તમે વાત ન કરતા, નગર ઘરમાં રામાયણ થશે ખોટી. ભલે ને થતી રામાયણ, પણ કેવું તો પડે ને એને. અરે બા, કોઈને કાંઈ નથી કેવું. જે હાલે છે હાલવા દો ને. કામ અમારા લીધે તમારે ઝઘડા કરવા છે? હા બા, જો હું પણ કઈ ઈચ્છતી નથી કે ઘરની અંદર ઝઘડા થાય, પણ વાત તો કરવી પડે ને મારે. પણ બા, તમારે ભાઈ અને ભાભી જોડે રહેવાનું છે. ખાલી ખોટા આવા ઝઘડા ન કરો.
હું ઈ જ તો કહું છું. તો મારું ન સમજે તો તું તો સમજાય. જો બાપ હું કોઈનું સાંભળવાની નથી. 100 વાતની એક વાત. હું આજે ફાલ્ગુની વહુ સાથે વાત કરું છું અને રોનક સાથે પણ વાત કરું છું. મારે હવે કોઈની વાત સાંભળવી નથી. અને હા, બરાબર દવા લેજો તમે. અને પૈસા જોઈતા હોય તો ને મારી પાસેથી આવીને લઈ જજે. હવે હવે જરૂર નથી. તબિયત સાચવજો બેટા તારી. હા પણ બાપ રહેવા દ્યો ને, તમે વાત ન કરતા. ઠીક છે, જોઈશું. હેતલ, હેતલ, અરે ભાભી તમે આવો આવો બેસો. હું બેસવા નથી આવી, પણ તારી સાથે થોડી વાત કરવી છે. અરે અરે વાત કરીશ, બોલો ને. ક્યાંય બહાર જવું છે કે ઘરે કામ છે? ઘરે કામ માટે મારે તારી જરૂર નથી. તો વાત એ હતી કે દેવેનભાઈએ છે ને હમણાં તો રોનક પાસેથી કરગરીને રૂપિયા લઈ લીધા, પણ એમને સમજાવી દેજે કે આજ પછી એ છે ને રોનક પાસે પૈસા માંગવા નહીં આવે. હા મને ખબર છે. આ ભાઈએ પૈસા આપ્યા ને કેમ કે હું બીમાર હતી ને, જો ને થોડું ખારું થયું છે. હવે વાંધો નથી, પણ તોય પાછા આવશે ને એટલે આપી દે. પાછા આવશે? ક્યારે આવશે અને ક્યારે આપશે? આગળ 10 વાર પૈસા લઈ ગયા છે, અત્યાર સુધી તો એક પણ વાર આપવા નથી આવ્યા. માન્યું કે અત્યાર સુધી આપ્યા નથી. તમને તો ખબર છે ને, આ ઘર ખર્ચ ને દવા ને આ ને તે ને. હવે દેવેનને એટલું બધું કામ નથી થતું કે તો અમારા ઘરે કઈ તમારી થાપણો પડી છે કે વારે વારે રૂપિયા લેવા આવી જાવ છો? સાલા ભિખારી જેવાઓ, જ્યારે હોય ત્યારે પૈસા માંગવા આવ્યા કરો છો. જો ભાભી, બોલવામાં છે ને મર્યાદા રાખજો. હવે તું મને મર્યાદા શીખવાડશે એમ? શીખવવી પડશે. શીખવવી પડશે એટલે શું? પૈસા માંગવા આવો છો ત્યારે તો તમને કઈ સમજણ પડતી નથી અને અમને શીખવાડવાની વાત કરો છો. એટલે પૈસા માંગવા આવ્યા છીએ તો એમ જ તો નથી માંગતા ને, કહીને તો આવે છે ને કે પાછા દઈને આવશું. અત્યાર સુધી તો અમે એ જ રાહે બેઠા છે કે પૈસા પાછા આવશે, પણ એકે વાર પાછા નથી આવ્યા. આવશે ને. આવશે ક્યારે? જે દિવસે પૈસા આવશે ને તે દિવસે તમારા મોઢા ઉપર મારીશું, એટલે તમને ખબર પડે. અરે શું આટલું બધું પૈસા પૈસા કરો છો? હે મોઢા ઉપર મારવાની વાત શું કામ કરે છે? અમે તને મોઢા પર મારીને પૈસા આપીએ છીએ. આ મોઢા ઉપર મારવા કરતા તો બોલવાનું વધારે લાગે છે અમને. હા, તો બોલવાનું લાગતું હોય ને તો લેવા જ નહીં અવાય. ખબર હોય ને કે અહીંયાથી પૈસા લેવાનો મતલબ નથી તો નહીં લેવા અવાય. અરે મરશો ત્યારે રૂપિયા હારે બાંધીને નહીં જાવ ગળે. હા, તો હું પણ એ જ કહેવા માંગુ છું. તો રૂપિયા શેના માંગવા આવો છો? બધાને જરૂર હોય, બધાએ ઘર ચલાવવાનું હોય. અમારે એ ઘર લાગ્યું છે. અમારા ઘરમાં તો જરૂર છે ને એટલે માંગવા આવ્યા છે. બાકી તમારા જેવાનું મોઢું કોઈ ન બોલાવે. અરે ક્યારના આમ છે ને તેમ છે ને દેવેને અને માગ્યા છે તો એનો ભાઈ છે, હે ક્યાં કોક બીજું છે? ભાઈ છે તો શું? કાયમ કઈ તમારું ઘર ચલાવવાનો ઠેકો અમે નથી લીધો. જ્યારે હોય ત્યારે રોનક જ બધી વસ્તુમાં મદદ કરતા હોય છે, તો તમારે તો અમારથી દબાઈને રહેવું જોઈએ. તેમાં તો તું બોલવાનું મને શીખવવાની હતી. પોતે કેવું બોલે છે? મોટા ઊંચા અવાજે વાત કરે છે. મોટાઓ સાથે વાત કરવાનું ભાન નથી કે શું? જુઓ ભાભી, ભાન તો છે જ. આ તમે ભિખારી બોલ્યા ને એટલે થોડું મારાથી બોલાઈ ગયું. પણ જુઓ, એ બંને બે ભાઈઓનો વહીવટ છે. એમાં આટલું સારું છે કે એમાં વચમાં તમે ના પડો ને હું ના પડું. એ આપણા બંને માટે સારું રહેશે. બંને માટે નહીં, આ ફક્ત તારા માટે સારું છે. કારણ કે તને જોઈએ ત્યારે તને પૈસા મળી જાય છે, પણ અમારા પૈસા જાય છે ને, મારા પૈસા જાય છે. મને જરૂર હોય ને ત્યારે રોનક એમ કહે છે કે ઘરમાં હમણાં તાણ છે, અને તને જરૂર હોય ત્યારે પૈસા આપે છે. હા તો અમે ક્યાં ઉડાડીએ છીએ પૈસા? દવાખાનામાં જ આપે છે ને. દવાખાનાના કામે તો અરે દુશ્મન હોય ને ભાભી, એને દવાખાનાનું નામ પડે ને તો પૈસા મળે. પણ એ તારું 10 વારનું હોય છે, કાયમનું હોય છે. જ્યારે હોય ત્યારે તું બીમાર હોય, તને દવાના રૂપિયા જોઈએ. એવું તો શું છે? એવો તો કયો રોગ તને થઈ ગયો છે કે તું કાયમની બીમાર હોય છે અને પૈસાની જરૂર પડે? હવે બીમારી કઈ મારા હાથની વાત થોડી છે ભાભી. એ તો ભગવાનની દેન છે. ક્યારે આવે ક્યારે નહીં કઈ મને પૂછીને તો નથી આવતી ને. શું કહું? જો મારું તો છે ને તારી હાથે લપ કરીને માથું દુખી ગયું. મારે આ બધી વાત નથી કરવી, પણ આ છેલ્લી ને પહેલી વાર જે પૈસા મળી ગયા ને એ લઈ લો ને એ વાપરો. પણ આજ પછી દેવેનભાઈ મારા ઘરે કે રોનક પાસે પૈસા માંગવા નહીં આવવા જોઈએ. એ તારે જોવાનું હવે. હા, તમે તો કહી દીધું, પણ હું તમારી જેવી નથી કે બંને ભાઈઓ વચ્ચે આવું.
એટલે હું દેવેનને એક શબ્દ નથી કહેવા. એને આવવું હોય તો આવે, ના આવવું હોય તો ના આવે. એ બંને ભાઈઓનો વહીવટ છે, એ કરી લેશે. વાહ, આ તો તે વચ્ચેનો રસ્તો કાઢી નાખ્યો કે તારે કંઈક દેવેનને નહીં કહેવાનું આવે અને તને પૈસા એ મળતા રહે. સરસ, આ જ આશા હતી મને તારી પર. મને ખબર જ હતી કે તું વચ્ચે આમ નહીં બોલશે અને પૈસા લયા કરશે. કંઈ નહીં, તો હું રોનક સાથે વાત કરીશ અને હું દેવેનને જાતે કહી દઈશ, બરાબર? તમારે જેની જોડે વાત કરવી હોય ને એની જોડે કરી શકો છો. આટલી નફટાઈ છે ને કોઈનામાં મેં જોઈ નથી. મેં પણ નહોતી જો. જઈ શકો છો તમે અહીંયાથી. હા, જઈશ જ. અને તું જોઈ લેજે કે હવે હું શું કરું છું. હા, વાંધો નહીં. જરૂર ના પડે બીજી વાર કે આ ભિખારીના ઘરે આવવું પડે. હા, એવું કરજે પ્લીઝ, કે મારે જરૂર ના પડે અહીંયા આવવાની. અને તારા પેલા ભિખારી દેવેનભાઈને પણ સમજાવી દેજે. નહીં તો આટલું માન આપીએ છે ને એટલું એ નહીં મળશે. કે છે ભિખારી, આવે તો છે 10-10 મિનિટ લપ કરીને જાય છે. ક્યાં યાદ નથી આવતું કે હું ભિખારીના ઘરે ઊભી છું. સેવાળ પણ હેરાન કરી દીધા છે પાણીમાં. શું કરો છો? તું અહીંયા શું કરશો? હું તો મારી બેનપણીને હારે આવી છું. એના ઘરે ગઈ હતી, પછી અમે બેન વાડીએ આવ્યા નથી મોપટ આવી. એને ક્યાં આઘું છે? તો તારી મજા રેડી થઈ ગઈ? ના ના, મારે તો આવું જ નહોતું. પણ ઈ કે આમ થોડુંક બહારની હવા ઉજા લઈને તો સારું રહે થોડું. કેમ આમ ઘરમાં પડ્યા પડ્યા અમુકલી બીમારી ખાટલો ખાય. લઈ લીધી એમને હવા ઉજાય? હા, હવે જો હવારે હું આવ્યો તો એ તો કઈ હતું નહીં આવું બેનપણી હારે જવાનું કે નહીં, નહોતી ખબર. ઓશિંતાની ઘરે આવી, નકર તો તમારા હારે જ નોવી આવું. અહીંયા હું અને આ બાપા બે હાથે રસોઈ ઘડીને ખાઈ છી. કેમ કે તને મજા નથી, તને હુવા દે, તને આરામ કરી દે, તારે બહારની હવા ઉજાસ ખાવી. એટલે જ પૂછવા આવીશું. ઈ બાને મેં કીધું પૂછતી આવું હું ખાવું છું. બોલો, અહીંયા છેક ધક્કો ખાધો અને પૂછવા આવી તું કે હું ખાવું છે? બનાવીને ભલામણા લેતું હોય ને. ક્યાંથી લેતું આવે? શાક બાક તો કઈ ઘરે હતું નહીં. હું હા. લાવું કયો? તો ઘરે પડ્યું છે હું? કાંઈ નથી પડ્યું. લોટ થોડોક જ છે. આ તમારે એકને થઈ રહે એટલું છે રોટલીનો. તો તમે એક કામ કરજો, લોટ ને એવું હમણાં લાવી દો તો પછી હું ઘરે લઈ જાઉં, કંઈક બનાવું. સારું, એનું હું કંઈક કરું છું. અને શાકભાજીમાં કંઈ પડ્યું? કાંઈ નથી પડ્યું. ગાંઠિયા હતા કાલ તો ખાધા, પછી રોજ તો ગાંઠિયાનું શાક કેમ ભાવે તમને? આ માધા કાકા પીંડો છે થોડોક? આ શાકનું તો થઈ ગયું, પીંડો લેતો આવે હું. લોટ બાજરાનોય નથી અને રોટલીનોય. તે પણ એ થોડા કઈ અહીંયા માધા કાકા આપશે? હા, એમ નથી કહેતી. આ કંઈક દુકાનેથી કેમથી ઉધાર લઈ આવજો, લખાઈ દેજો સોપડીમાં. સારું, એ હું કરી દઈશ. તમારે હવે આટલું કેવા હાટું તારે ધક્કો ખાધો તે? વાત બીજી જ હતી. તો હું વાત હતી? વાત એમ છે ને કે આજે ફાલ્ગુની ભાભી ઘરે આવ્યા હતા. હું? હા ભાભી આપણા ઘરે આવ્યા હતા? હા હા, ભાભી આપણા ઘરે આવ્યા હતા. જો તો જરીક બહાર જોઈએ તો સુરત કઈ બાજુ આવી ગયો? તડકો કઈ બાજુથી આવે? ઝઘડો કરવા આવ્યા હતા. કેવું બાંધીને ગયા તમને ખબર છે? હા, હું એ જ વિચારું છું કે આવ્યા હતા એ વાત તો અજીબ લાગી. પણ હખણા નહીં રહ્યા હોય તે ભાભી. નોઝ રે ને ઈ કોઈ દી હખણા રે? હું ઝઘડો કર્યો? નો બોલવાનું બોલીને ગયા. તમને મેં નાશ પાડી હતી ને કે 1000 રૂપિયા નો લાવે. ન્યા ન્યા ખબર જ નહીં પડી. મારો ભાઈ છે ને, બસ જોયું, ખબર પડી ગઈ ને. ભલે રોનકભાઈ નહીં કીધું હોય પણ ખબર તો પડી ગઈ કે તમે 1000 રૂપિયા લઈને આવ્યા એમ. 1000 રૂપિયા લઈને આવ્યા એ મૂળ વાત એને ખબર પડી કેમ? હા, 1000 વાર ના પાડી હતી. રહેવા દો, મારે દવાખાને નથી જાવ, સારું થઈ જાય. પણ હું છું એ કેને ભાઈ? ઈ જ તે કે કહી દેજો ઓલા ભિખારીને કે આજ પછી અમારા ઘરે પગ ન મૂકે. અને હા, મારો ધણી કાંઈ એની હાટું નથી કમાતો. આ ધોયડા આવો મોઢા લઈ લઈને. એટલે મને ભિખારી કીધો? તો ન બોલવાના શબ્દો બોલીને ગયા છે. આ કાનમાંથી કીડા ખરે ને એવા એવા શબ્દો બોલીને ગયા છે. પહેલાં તો મેં કહી દીધું કે જો તમે છે ને આવું ન બોલતા. પછી વિચાર આવ્યો કે કૂતરું ભણતું હોય. પછી વિચાર આવ્યો કે કૂતરું આપણને બટકું ભરે તો આપણે કાંઈ કૂતરાને બટકું ભરવા તો નહીં જવાય. હવે કૂતરાના કાન તો કાપી લેવાય ને? હા, મોટા છે, વડીલ છે,
આપણે એની જેવા થાવું તો એનામાં ને આપણામાં ફેર હું હે? એ સમય વયો ગયો હો. એના જેવા થાવું એના જેવું નહીં કરવાનું. સેવા હશો ને એવા જ રહેવો, અને જેવું લોકો કરે ને એવું સામે કરશો ને તો હાલશો ને કે વયા જાઓ. એટલે એ મને અત્યારે સમજાણું. હું ભલે તને અત્યારે સલાહ આપું. એ તો અમે કહેતા જ હતા અને કીધું છે અત્યારે ને અત્યારે તમે છે ને એ 1000 રૂપિયાને પાછા દઈ આવો. મારાથી આવા શબ્દો નહીં સંભળાય. અને દઈ આજ આવીશ. પછી છે ને કોઈ દી જાતા નહીં એના ઘરે. હું મરી જાઉં ને તોય નહીં. ગમે એ 1000 થઈ રૂપિયા જાય. હાટુથી એણે મને ભિખારી કીધો. તમને તો કીધું હારવાર દાદાને તે નો કહેવાનું કહીને ગયા છે. શું? હા, એને ક્યાં બોલવાની ભાન છે? તો ભાભી તમારા 1000 રૂપિયા તમને પાછા આપી દઉં અને સંબંધે અહીંયા પૂરો કરી દઉં. સંબંધ તો પૂરો ખેદુનો કરવાનો જ હતો. તમે મારી વાતને સમજ્યા જ નહીં. જાવ છો ને અત્યારે 1000 રૂપિયા દેવા? હા, અત્યારે ને અત્યારે. હા તો જાઓ હાલ. નહીં પણ મારા વાડીનું કામે પૂરું કરવાનું છે, અને આજે તો થોડું ઘણું ઉપાડી લેવાનું છે. એક કામ કરું, એના પૈસા એના મોઢા ઉપર કાલે મારી આવું. પણ મોડું નહીં થઈ જાય? હવે લઈ લીધા છે, એને બધું સંભળાવી દીધું છે. હવે કદાચ હજી 2 વાક્ય કહી દે તો રહેવાનું તો એનું ઈશ છે ને. અને કહીને આવજો કે આજ પછી છે ને અમે તમારા ઘરે નહીં અને તમે અમારા ઘરે નહીં. આપણા ઘરે તો એ ક્યારે આવ્યા જ નથી, પણ હું મારી રીતે જવાબ આપી દઈ. અને હાલ હવે તું હવા ઉજાસ ખવાઈ ગઈ હોય તો ઘરે જા. હા, અહીંથી જ વહી જાવ કા હા. મોડું પડશે. હબ ઘરે આવજો સાંજે. બા, આ 2 દી વરસાદ પડી ગયો ને એમાં બધો પાક ખરાબ થઈ ગયો છે. રોનક કેટલા ચિંતામાં છે, એમાં પૈસાની તંગી પડે છે. શું કરવું એ કંઈ ખબર નથી પડતી. અરે બેટા, શું કામ આટલી બધી ચિંતા કરવાની? થશે, સૌ સારામાં થશે, ચિંતા ન કર. અને રોનકને પણ કહે છે કે બહુ ચિંતા ન કરે. એ તો સાચી વાત છે એ ચિંતા તો નહીં જ કરવી જોઈએ, પણ દેવેન, ભાઈ તું હમણાં અહીંયા? મારે તમારી કોઈ સાથે વાત નથી કરવી. ભાઈને બોલાવો. પણ થયું છે શું? રોનકભાઈ! અરે પણ તું આટલા બધા ઘાટા શું કામ પાડે છે? કેટલા દિવસ પછી તું ઘરે આવ્યો? બેસ ને. હા. બેસવા નથી લાવો અહીંયા. તમને તમારા 1000 રૂપિયા પાછા કરો. હા દેવેન, કેવી વાત છે? આપણે ક્યારે પૈસાનો હિસાબ કર્યો? આ તું રાખ તારે. આ તમારા હિસાબની નહીં, પણ ભાભીનો હિસાબ કરવા આવ્યો. એટલે એટલે જ કે જે 1000 રૂપિયા તમે મને મદદ માટે પ્રેમથી લાગણીથી આપ્યા હતા ને, એક મોટા ભાઈ તરીકે આપ્યા હતા ને, એ 1000 રૂપિયા ભિખારી આવો ને તેવો કહીને ઘરે માંગવા આવ્યા હતા ભાભી. હું પૈસા માંગવા નહોતી આવી, ખાલી કહેવા આવી હતી કે આ દર વખતે પૈસા માંગવાનું બંધ કરી દો. કેવું એક પ્રકારનું માગવું જ છે. આ તમારા 1000 રૂપિયા પાછા. દેવેન, થોડું શાંત થા બેટા. અને ફાલ્ગુની વહુ, તમારે આવું કરવાની શું જરૂર હતી? દેવેન પણ આ ઘરનો દીકરો છે ને, અને એણે એના ભાઈ પાસે પૈસા માંગ્યા છે, તો શું ખોટું કર્યું એણે? પણ બા, મેં તમને હમણાં જ વાત કરીને કે ઘરમાં અત્યારે આપણે પણ તંગી ચાલે છે. આ પાક બગડી ગયો છે તો શું કરવાનું? આવી રીતે 1000 રૂપિયા દર મહિને દર 15 દિવસે લઈ જાય તો આપણે શું કરવાનું? અરે પૈસા 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 શું કર્યા કરો છો તમે? માણસને જુઓ ને, કોઈ માણસ માંદું હોય સાજું હોય તો એને કાંઈ મદદ નહીં કરવાની? અને કદાચ ઠીક છે, ગમે તે આપણા ઘરમાં તકલીફ હોત અને તોય એને ભિખારી કહેવાય? આ પરિવારવાળાને તું આવી રીતે વાત કરે? કોઈ કઈ રીત છે આ વાત કરવાની ફાલ્ગુની? હદ છે યાર. થોડું ગુસ્સો હતો તો બોલાઈ ગયું. બોલાઈ ગયું. થોડો ગુસ્સો. આ તમારા ગુસ્સામાં તમે કોઈકની ઇજ્જત કાઢી નાખો, એને ગમે તે કહી દો કે ગુસ્સામાં સંબંધ બગડતા વાર ન લાગે. અને એટલે જ મને તકલીફ એ વાતની નથી પડી કે તમને મારા 1000 રૂપિયા દેવા પાછું આવવું પડ્યું, પણ સાથે સાથે આ 1000 રૂપિયા આપવાની સાથે હું તમને એ પણ કહેવા આવ્યો છું કે આજ પછી આ ઘરમાં
આ પગ મૂકે ને એ બીજો. દેવેન ભાઈ હું માફી માંગી લઉં તારા પાસે કહેતો હોય તો. હવે તું તમારા 1000 રૂપિયાના હિસાબની સાથે આપણા સંબંધ અહીંયા પૂરા થાય છે. દેવેન મારાથી તને ક્યાં કઈ વાંધો છે? હા આવું કામ કરે છે દેવેન મારા ભાઈ. જો તમારી સાથે સંબંધ રાખવામાં અમુક લોકો સાથે સંબંધ રાખવાય પડે ને. અરે બેટા હું શું બોલે છે તું તું આ ઘરનો દીકરો છે અને આમ કઈ લોહીનો સંબંધ આવી રીતે હતો. દીકરો હતો પણ હવે નહીં. હવે બહુ થયું. જાતે મદદ કરે છે કોઈ તો ચાલશે, નહીતર જાતે જે થાય ને મારાથી એ કરીશ. ભાઈ તું બેસ ને આપણે વાત કરીએ ને. હું તને શું કહું છું, તું અત્યારે ગુસ્સામાં છે. હા ફાલ્ગુની તારી માફી માંગી લઈ, પણ તું આવી રીતે ન કર ભાઈ. સંબંધ પૂરા કરવાની વાત ક્યાં કરે છે? કદાચ અઠવાડિયા પછી પણ જો તમે મને પૂછશો ને તો મારો જવાબ આ જ હશે. કોક આ તો જોયું? સમજાવો ને. આ જોયું તે તારો ગુસ્સો જોયો અને એમાં બધું શું થઈ ગયું તે જોયું? કેવા સંબંધો તૂટી ગયા બંને ભાઈઓ વચ્ચેના, મા દીકરાના. જરાક છે ને બોલવા પર કાબુ રાખો તમે. પૈસા 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 શું કરવાના પૈસાને? જ્યારે કોઈ આપણે સંબંધી જ આપણી પાસે નહીં હોય. હવે એ પૈસાને કોણ આપણા પ્રસંગમાં કોઈ ન હોય તો પૈસા કોની પાછળ વાપરવાના? આપણા ઘરે કાલ સવારે કોઈ સારા સમાચાર આવે તો મારો ભાઈ જ નહીં હોય તો શું કરવું મારે? જો એને સમજાવવાની, સમજવાની, સલાહ આપવાની અને સહકાર આપવાની વાત પછી કરજો. મારા 1000 રૂપિયા તમારામાં જમા પાડો. આગળના જે બાકી છે ને એ બધા પૈસા હું આપી દઈશ. દેવેન જવા દે ને વાતને. હવે શું કરવા લંબાવે છે વાત? મેં ક્યાં વાત લંબાવી છે? મેં તો વાત સીધે સીધી જ જવા દીધી છે અને એટલા માટે જ હું પણ હવે જવા દઉં છું. દેવેન મારી વાત સાંભળ. દેવેન થઈ હવે તને શાંતિ? મજા આવી ગઈ ને? એક જ ભાઈ હતો મારો, એક જ. મારો કોઈ ભાઈબંધ નથી. એક ભાઈ હતો જેની હારે ક્યારેક બેઠો હોય ને તો એમ લાગતું કે ના કોક છે મારું દુનિયામાં. હવે એ નથી. હવે તું છે ને આ પૈસા છે ને રાખજે તારી પાસે, વાપરજે. હવે તારે દર મહિને છે ને બહુ પૈસા બચશે, કારણ કે 500-1000 રૂપિયા તો છે ને આપણે એમને એમ બચશે. મારો ભાઈ બિચારો માંગવા ન આવે ને એટલે. અને ક્યારે એની ઘરવાળીની તબિયત ખરાબ હતી એના માટે આપ્યા હતા. એના માટે કઈ બહાર ફરવા જવા માટે કે નાસ્તો પાણી કરવા માટે નહોતો માંગ્યા એને. કોકની મજબૂરી હોય, બાકી આટલી એવી રકમમાં છે ને કોઈ જોવે એને મોઢું ન મારે. પણ તને તો બસ પૈસા દેખાણા, સંબંધો ક્યારેય તે જોયા નહીં. પૈસા કરતાં વધારે ક્યારેક સંબંધને માન આપતા શીખો ને તો સારું.